સીતારાम, જય શ્રી કૃષ્ણ. દાયરો બધોય મજામાં. અટાણે વાગ્યા 11:15 કે 12 જેવું થઈ ગયું છે કદાચ. લગભગ 12 જ થઈ ગયા હોય 100%. ને આજે અહાડી બીજ, તો અહાડી બીજ ના બધાને હાર્દિક શુભકામના. જો તમે નવું વર્ષ કયો તો કેવાય ને અહાડી બીજ એટલે કે મોટી અહાડી બીજ છે આજ. તો જો અમે બનાવીએ લાડવા ઘઉંના લોટના, જાડા લોટના ભેડકાના. તો પેલો ઘાણવો હજી તમે આમાં હજી તો નાખો તેલમાં, હજી થોડાક જો એટલે હજી બનાવવાના છે. પિંડિયા વારતી જાવ ને માખીઓની કોમેન્ટ કોઈ ન કરતા હો. એમાં શું છે કે અમારે દુજાણા નું ભેહું ને ગાયું બધી રાખીને એટલે માખ્યું તો અમારે હોય. બાકી જો અહીંયા બધા આ પિંડિયા વારતી જાવ ને આ લુગડા હેઠે રાખી દીધા. અને બાકી અહીંયા ગુણ છે, પછી આ વટાણા છે. વટાણા કઈ લાડવામાં નથી નાખવાના, કાજુ બદામ છે લાડવામાં નાખવાના છે. અને આ છે મેંદાનો લોટ, અને આ છે રાજભોગ ગર. ને રાજભોગ ગર વગરના લાડવા અધૂરા છે. ને અમે એવું કઈ નથી કેતી કે અમે આ ઘરના જ અમે લાડવા બનાવીએ. અમે તો જો અમારે ભીહું રાખીએ ને એટલે ભીહું હારું ઘરનો ડબ્બો લઈ આવતા જ હોય. મહિનામાં 2-3 ડબ્બા તો આવતા જ હોય, કા 2 ડબ્બા તો આવતા જ હોય. અમે તો ઈ ઘરમાંથી પણ અમે લાડવા બનાવીને ઈ લાડવા થાય અસલ જ, એવું કઈ નથી કે ન થાય. થોડાક એમ કે આમ આ રાજભોગ ગર જેવો ઘર ન આવે. આ હમણાં મેં તમને મેંદાનો લોટ ને બતાડ્યો ને વટાણા ને, એ તો કૃષ્ણ ને બનાવવાના છે સમોસા. એટલે હવે સમોસા કેદી બનાવે એ તમારું રામ જાણે. હવે તો આવું બધું છે. મેં કીધું લાડવા બનાવીએ ને બાકી તો આપણે જો કોઈ આપણે રામાપીર બાપા નાસ્તા નિવેદ મૂકે. અમારા આપણે રામાપીર બાપા ને ચોખા હોય વધારે પૂરતા, ચોખા ને અગરબત્તી ને દીવો નારિયેળ ને એવું બધું હોય. આને જરીક આપણે ફેરવી નાખી ને પિંડિયા ને કરીએ આપણે ઠાવકા રાતા સોર જીવા. ને ધોકો લેવાનો નથી થતો. અને ભરવાડ દેખાય આવી ભરવાડું ક્યાં ક્યાં છે. અમને આ ભરવાડું થઈકવા હાવ એની વાત જવા દો, હકે ખાવાય દેતી નથી. એમાંય હાવ આમાં માથે પગ મુકાઈ જાય ને તો હાવ હાવ ઓલું થાય કે આ બેસી જાય. એવું બધું કામકાજ છે. તો જે આમ પિંડિયા વારતી જાઉં. વરી ગયા હવે ખાલી 4 કે 5 પિંડિયા હે. રોટલા બની ગયા ને રીંગણા બટાટાનું કૃષ્ણ શાક નાખી દીધું. બરી ગયું હે. અરે કૃષ્ણ બરે થોડું કઈ. સારું મિત્રો, તો હાલો આવજો બધાય.